આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને આતંકિસ્તાનને એક કડક સંદેશ ભારત આપવા જઈ રહ્યું છે અને આ સંદેશ સંકેત કેવી રીતે મળી રહ્યું છે કારણ કે દિલ્હીથી લઈ પહલગામ સુધી જે બેઠકો થઈ રહી છે એનાથી આપણને લાગી રહ્યું છે કે આતંકિસ્તાનના આકાઓને પ્રધાનમંત્રી મોદી તો ચેતવણી આપી છે, પરંતુ હવે જે બેઠક થઈ રહી છે, પહેલા તમને સમાચાર જણાવી દઉં કે આજે પ્રધાનમંત્રી મોદીએ બિહારની ધરતી પરથી પાકિસ્તાનને સીધો સંદેશ આપ્યો કે આતંકવાદીઓને સજા મળવાની છે અને એવી સજા મળવાની છે કે તેમણે કલ્પના પણ નહીં કરી હોય, કલ્પના બહારની તેમને સજા મળવા જઈ રહી છે। આતંકના આકાઓની કમર તોડીને લઈશું, બિહારની ધરતી પરથી તેમણે આ સંદેશ આપ્યો હતો। સાથે સાથે એમ પણ કહ્યું કે દરેક આતંકીને તેમના આકાઓની ઓળખ પણ અમે કરવાના છીએ। આતંકી હુમલામાં અનેકે પોતાના પરિવારજનો ખોયા છે। આ એક ફક્ત 26 લોકો પર હુમલો નહીં, પરંતુ દરેકે દરેક ભારતીયોની આત્મા પર હુમલો છે, ભારત દેશની આત્મા પર હુમલો કરવામાં આવ્યો તેવું પણ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું છે। ભારતની આત્મા પર હુમલો કરવાનું દુસ્સાહસ કર્યું છે। સાથે સાથે એમ પણ પ્રધાનમંત્રી મોદી આજે કહ્યું છે કે આ લોકોની જે પણ થોડી ઘણી જમીન બચી છે એને પણ આપણે મિટ્ટીમાં મિલાવવાના છીએ। આ તો થઈ ગયું પ્રધાનમંત્રી મોદીનો સંદેશ, પરંતુ ત્યારબાદ ગૃહમંત્રી અમિત શાહ અત્યારે રાષ્ટ્રપતિ ભવનમાં બેઠા છે। રાષ્ટ્રપતિ ભવનના દ્રશ્યો પણ આપણે જોઈશું કે જ્યાં અમિત શાહે અને સાથે સાથે વિદેશ મંત્રી એસ જયશંકર તેમણે મુલાકાત કરી છે। રાષ્ટ્રપતિ કોણ છે? અત્યારે ત્રણેય સેનાના વડાના પ્રમુખ કહેવાય છે રાષ્ટ્રપતિ, જેમની સાથે આ મુલાકાત કરવામાં આવી છે। 22 એપ્રિલનો દિવસ કે જે કોઈ ભારતીય નહીં ભૂલે કે જેમાં એક સાથે 26 નિર્દોષોના મોત થઈ ગયા। દેશ આખો એક જ અવાજે કહી રહ્યું હતું કે આખરે ક્યારે બદલો લેશું, કેવો બદલો લેવામાં આવશે? જો કે આપણને ખબર પડી ગઈ છે કારણ કે ગઈકાલે રાજનાથસિંહનું નિવેદન હોય, રાજનાથસિંહે કહ્યું હતું આખી દુનિયા જોશે જ્યારે ભારત બદલો લેશે। ત્યારબાદ સાંજે 6 વાગે સીસીએસની બેઠક પડે છે, 2.5 કલાક બેઠક, ત્યારબાદ 9:15 વાગે રાત્રે વિદેશ મંત્રાલય જે ધડાકો કર્યો કે પાકિસ્તાન સાથેના તમામ રાજદ્વારી સંબંધ બંધ, પાકિસ્તાનનું દૂતાવાસ બંધ, પાકિસ્તાનીઓના વિઝા રદ, સાથે સાથે સિંધુ જળ સમજૂતી કરાર પણ રદ કરવામાં આવ્યો છે અને હવે કોઈ મોટો નિર્ણય થવા જઈ રહ્યો છે। અત્યારના વિઝ્યુઅલ છે, તમે જોઈ રહ્યા છો, આ લાલ ફાઇલ અમિત શાહના હાથમાં છે, એટલે કે આ પાકિસ્તાનના પતનની ફાઇલ તૈયાર થઈ ચૂકી છે જે રાષ્ટ્રપતિજીને દ્રૌપદી મુર્મુજીને સોંપવામાં આવી છે અને આ જ અંગે આપણે વિસ્તારથી ચર્ચા વિચારણા કરવાના છીએ, સંવાદ કરવાના છીએ। અમારા ચેનલ હેડ વિવેક કુમાર ભટ્ટ અમારી સાથે સ્ટુડિયોમાં જોડાઈ ગયા છે, અમારા સહયોગી માનસી પણ અમારી સાથે જોડાયેલા છે। સૌપ્રથમ વિવેકજી, 22 એપ્રિલ 2025 નો દિવસ જ્યારે પહેલી વાર એ સમાચાર આવ્યા, તમે શું અનુભવ્યું, તમને શું લાગ્યું, શું થવું જોઈતું? બિલકુલ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના કહી શકાય, પણ સૌથી અગત્યની વાત એ છે કે આ વખત જે પાકિસ્તાને પગલું ભર્યું છે એને ઇતિહાસનું સૌથી છેલ્લું પગલું હોય છે, કારણ કે આ વખતે જે નિર્ણય લેવા જાય છે એ નિર્ણય પાકિસ્તાનની કમર તોડી નાખશે। ભારત ચારે બાજુથી એક અટેક કરવાના મૂડમાં છે અને પહેલો અટેક ભારતે કરી ચૂક્યા છે। જે ઇન્ડસ ટ્રીટી છે એને રદ કરી દીધી છે, આપણા બોર્ડર સીલ કરી દીધા છે, અટારી બોર્ડરથી આવાજાહી બંધ થઈ ગઈ છે। બધા જ લોકો જે રાજદ્વારીઓ અહીંયા છે એમને કીધું 48 કલાકમાં ખાલી કરો ભારત, હવે તમારે અહીંયા કઈ જરૂરત નથી। અને એમ બી આજે આપણે જોયું છે કે પાકિસ્તાન હાઈ કમિશનમાં કેક કપાતી હતી, માનસી શેની કેક કપાતી હતી એ ખબર નહીં, પણ જ્યારે આખા દેશમાં એક આક્રોશ હોય, આક્રુંદ હોય, ત્યારે પાકિસ્તાની હાઈ કમિશનર ના ઓફિસમાં એક કેક લઈને એક માણસ જાય છે। એ કેક શેની હતી? જે આ 26 લોકો મરી ગયા એમની ખુશી મનાવતા હતા કે જે 17 લોકો જે ઘાયલ થઈ ગયા છે એમને મોતનો ઇંતજાર કરવા માટે કેક કાપતા હતા। આ પાકિસ્તાનની જે અવળચંડાઈ છે એ બહાર આવી છે। એ મીડિયા ત્યાં હતી અને એ લોકોએ જોઈ લીધું કે આ તો કેક લઈને જાય છે એટલે ખુશીઓ મનાવવા જાઓ છો, હવે રોકાઈ જાઓ તમે 48 કલાક, તમારી કેવી કેક કપાશે એ તો આખું વિશ્વ જોશે। બીજી ખાસ વાત એ બી છે કે અત્યારે સમગ્ર વિશ્વ જે છે એ ભારતના સાથે, સમગ્ર વિશ્વ, આજે અમેરિકા હોય, ઇઝરાયલ હોય, રશિયા હોય કે સૌદી અરેબિયા હોય કે યુએઈ હોય, બધા જ રાષ્ટ્રો આજે ભારતને સાથે ઉભા છે, ખડે પગે ઉભા છે કે તમે કરી લો તમારે જે કરવું હોય, અમે તમારા સાથે ઉભા છે। આતંકવાદ નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે। અને એ જ કારણ છે કે તાત્કાલિક જે કાલે બધા નિર્ણયો લીધા એ ડિપ્લોમેટિક સ્તર ઉપર નિર્ણયો લીધા। આજે જે નિર્ણયો લેવાઈ રહ્યા છે એ ખૂબ અગત્યના નિર્ણયો લેવાઈ રહ્યા છે। આપણી જે ભારતીય નૌસેના, વાયુસેના અને થલ સેના ત્રણે ખડે પગ તો પહેલાથી જ છે,
પણ હવે બોર્ડર ઉપર અને અરબ સાગરમાં હવે આઈએનએસ વિક્રાંત પહોંચી ગયું છે આઈએનએસ સુરત અને આઈએનએસ સુરત જે છે એને મિસાઇલ અત્યારે પરીક્ષણ કર્યું છે. MRSM ની મિસાઇલ કહેવાય છે, જે મીડિયમ રેન્જની મિસાઇલ છે, સરફેસ ગ્રાઉન્ડ ટુ સરફેસની એક મિસાઇલ છે, એનું પરીક્ષણ કરી દેવામાં આવ્યું છે. ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન ફડફડાઈ ગયું છે. એમને એમ લાગે છે કે હવે ક્યાંક ને ક્યાંક ભારત અટેક કરશે અને એના કારણે જ પાકિસ્તાને આપણો એર સ્પેસ બંધ કરી દીધો છે. સર, પાકિસ્તાન ફફડી ઉઠ્યું છે, છતાં પણ પાકિસ્તાન અત્યારે લાજવાને બદલે ગાજી રહ્યું છે. એક તરફ એ સિંધુ કરારને લઈને બોલી રહ્યું છે, શિમલા કરારને લઈને પણ પાકિસ્તાન કહી રહ્યું છે. આપ કઈ રીતે જુઓ છો પાકિસ્તાનના આ વલણને? સર, બિલકુલ પાકિસ્તાન એ સ્થિતિમાં જ નથી માનસી. વિકાસ પાકિસ્તાન એ સ્થિતિમાં જ નથી કે ભારત સામે કઈ પણ રીતે ટકરાઈ શકે. પણ ભારતે જે નિર્ણય લીધા ત્યારે એમને બી કંઈક તો કહેવું પડશે. એના માટે કહેવા માટે એ લોકો કહી રહ્યા છે કે ભાઈ હવે તમે કંઈક હુમલો કરશો તો અમે બી જવાબ આપીશું. તો આપણે જવાબ આપવાની સ્થિતિ નથી. દેવાળિયું થઈ ગયું છે પાકિસ્તાન. ત્યાંના આર્મીને ચૂકવવા માટે એની પાસે સેલેરીઝ નથી, એની પાસે કોઈ પણ પ્રકારની તૈયારી નથી. એ માત્ર ને માત્ર પાકિસ્તાન કરી શકે તો આ રીતે કાયરતાપૂર્ણ પ્રોક્સી વોર કરી શકે છે. પીઠ પાછળ આવીને હુમલો કરી દેવાનો. અત્યારનો મોટો અપડેટ એ છે કે જે રાષ્ટ્રપતિ ભવનમાં બેઠક થઈ તેના કેટલાક પ્રારંભિક દ્રશ્યો સામે આવ્યા. આ તમે જુઓ છો સાહેબ. ગૃહમંત્રી અને સાથે વિદેશ મંત્રી પણ બેઠા છે અને આપણા જે ગૃહ વિભાગના અધિકારી છે એ પણ છે, ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય બધા છે. આ બધાની બેઠક થઈને એક લાલ ફાઇલ જે અમિત શાહના હાથમાં છે એ આ પાકિસ્તાનની પતનની ફાઇલ છે. અચ્છા, આ કહી શકાય આ પાકિસ્તાનને પતનની ફાઇલ છે. અને આ બહુ જ સિગ્નિફિકન્ટ માનસી, બહુ જ ઇમ્પોર્ટન્ટ ફોટોગ્રાફ છે. હું પીસીઆર ને કહીશ કે આ ફોટોગ્રાફ વારે ઘડી બતાવે, લાલ ફાઇલ વાળું. આ લાલ ફાઇલમાં લખેલું છે કે પાકિસ્તાનનું પતન કઈ રીતે થવાનું છે. આ લાલ ફાઇલમાં લખેલું છે કે પાકિસ્તાનને હવે આગામી 48 કલાક બાદ શું હાલત થવાની છે. આ લાલ ફાઇલ એ પડી છે અને આર્મી, નેવી અને એરફોર્સના સુપ્રીમ કમાન્ડર એટલે આપણા દેશના રાષ્ટ્રપતિ એમને સંપૂર્ણ તૈયારી બતાવી દીધી છે. સાથે વિદેશ મંત્રી એટલે છે કારણ કે એ જાણે છે કે જ્યારે આવું કઈ સ્થિતિઓ ઉભી થાય ત્યારે સમગ્ર વિશ્વનો ટેકો ભારત સાથે હોવો જોઈએ. અને એ પહેલાથી જ છે. પુલવામામાં અટેક થયું ત્યારે આખો વિશ્વ એના સાથે હતું, આપણે ભારતના સાથે હતું. બધા લોકોએ આપણે સાથે ઉભા રહીને કીધું હતું કે ભારત તું આગે બઢો, હમ આપકે સાથ હૈ. તમે કોઈ બી નિર્ણય લેશો આતંકવાદના ખિલાફ તો અમે તમારા સાથે છીએ. એના બાદ જ્યારે ઉરીનો અટેક થયો અને એના બાદ આપણે જે સર્જિકલ સ્ટ્રાઇક કરી ત્યારે વિશ્વનો એક બી દેશ એવું નહોતું જેને આપણી કોઈ ટીકા કરી હોય કે એમને એવું કીધું હશે કે ભારતે આ ખોટું પગલું લીધું. બધા લોકો આ ફેવરમાં હતા કે ના બરાબર કર્યું છે. અને આ વખત ફરી જ્યારે આ અટેક થયો, કારણ કે અટેકની સ્થિતિ તમે જો કાયરતાપૂર્ણ અટેક. આવો અટેક કોણ કરે? આટલા બુદ્ધિ તો તમે તમારી પાસે તાકાત હોય તો આર્મી સાથે લડાઈ કરો ને. આજે વિડિયો આવ્યા છે, આ લોકોને ઘૂંટણીએ બેસાડવામાં આવ્યા, એ નિર્દોષ નાગરિકોને, પછી એમના માથામાં ગોળી મારવામાં આવી અને લોકોને અલગ પણ કર્યા હતા કે જો તમે મુસ્લિમ છો તો સાઈડમાં જતા રહો. અરે હિન્દુ મુસ્લિમ નો એજન્ડા કરીને તમને આ કરવાની શું જરૂર છે? તમારી પાસે તાકાત હોય તો તમે સામે આવીને સામે છાતી લડો ને. પણ તમારી પાસે કઈ છે નહીં, એના માટે 4-5 લોકો. આ એ જ વિઝ્યુઅલ છે જ્યારે આતંકવાદીઓ લોકોને ઘૂંટણીએ બેસાડ્યા અને પછી એમને ત્યાં જ ગોળી મારી દીધી. તમે એક બીજું જોયું હશે આજે આપણે સુરતના શૈલેષભાઈના પુત્રની એની બાઈટ સાંભળી હશે, દક્ષ, કે જ્યારે દક્ષની આપણે વાત સાંભળીએ ને ત્યારે એકદમ હલી જઈએ. તમે સાંભળ્યું તો કેવું લાગે? એ માસૂમને ખબર જ નથી કે શું ઘટના ઘટી ગઈ. એ માસૂમ ઘટના વર્ણવી રહ્યો હતો. જ્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ એ માસૂમ પાસે જાય છે, પૂછે છે કે શું થયું. એ માસૂમ કહી રહ્યો હતો કે અમે લોકો ત્યાં એન્જોય કરી રહ્યા હતા, મસ્તી કરતા હતા અને અચાનકથી આતંકવાદીઓ સામે આવી જાય છે. આતંકીઓ એમ કહે છે કે હિન્દુ અલગ થઈ જાય, મુસલમાન અલગ થઈ જાય અને એ તેના પિતાને આતંકીઓ ગોળી મારે છે અને ત્યાંથી આતંકીઓ ધીરે ધીરે ત્યારબાદ ભાગી જાય છે. એ પુત્રનું એવું પણ કહેવું છે કે ત્યાં કોઈ જવાન પણ નતા. સર, ત્યાં કોઈ સુરક્ષા જવાન નતા, ન તો ત્યાં મેડિકલની સુવિધા મળી. અને સર, એ પુત્રએ જે શું કહ્યું સુરતમાં જ મૃતકના પુત્રએ આપને શું બાઇટ આપી એ પણ સંભળાવીએ. कश्मीर तो बहुत अच्छा है. हम पहलगाम गए थे, उधर घोड़े से जाना होता था ऊपर, तो ऊपर गए तो 10-15 मिनट में वो आतंकवादी आ गए. तो हम भागे और छुपे. आतंकवादी ने ढूंढ लिया. हमें तो टोटल 2 ही दिखे थे. एक ने बोला कि मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, जेंट्स को बस. और हिंदू वाले जेंट्स को गोली मारते गन से. और बाद में
जब वो अचानक से गायब हो गए, चले गए, तब सब बोले जो बच्चे हैं वो भागो नीचे, तो हम नीचे भाग गए। मम्मी दीदी ने तो मेरे को घोड़े पर बिठा दिया था। मम्मी दीदी उतर के आई, मुझे लगा तो गए थे, मेरे को लगा गए, अब तो गए, पर उन लोगों ने बचा लिया। मेरी मम्मी तो जा नहीं रही थी मेरे पापा को छोड़ के, पर हम दोनों के लिए तो जाना पड़ा। हाँ, कलाम कलाम बोल रहे थे आतंकवादी, और मुसलमान बोल रहे थे। मुसलमानों को अपनी भाषा तो आती होगी, वो बोल रहे थे मुसलमान। 3 बार कलाम बोला, 3 बार उन लोगों ने मुसलमान बोला, और जो हिंदू थे उन्हें शूट कर दिया। વિવેકજી, લિટરલી હિન્દુઓનો નરસંહાર કરવામાં આવ્યો હોય તે પ્રકારની અહીં ઘટના જોવા મળી છે. હવે ભારત આનો જવાબ સનાતનના શબ્દોમાં કેવી રીતે આપશે આપના મતે? 90ના દશકમાં જે કાશ્મીર ફાઇલ્સ ફિલ્મમાં એક વર્ણન થયું છે કે કેવી રીતે હિન્દુઓને ટાર્ગેટ કરીને હિન્દુ કિલિંગ કરાઈ હતી કાશ્મીરમાં, એના બાદ એ નરસંહાર બાદ આ આજની ગણી 2025 છે, જેની અંદર આ રીતસરાને કહી શકાય કે આ હિન્દુઓનો નરસંહાર કરાયો છે. એ લોકો પ્લાનિંગ કરીને આવ્યા હતા કે આપણે હિન્દુઓને ટાર્ગેટ કરવાના છે, અને એના કારણે જ પહેલા હિન્દુ અને મુસ્લિમોને અલગ કરી નાખ્યા, અને એના બાદ એમને ગોલી મરાઈ. ઘણા બધા લોકો કહે છે કે આ સેક્યુલરિઝમ, ઘણી બધી વાર્તાઓ આવે છે કે આ જ્યારે બી આવી વાર્તા કરીએ ત્યારે આપણે ધ્યાન રાખવું જોઈએ કે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો, પણ આ બી ખૂબ મોટી સચ્ચાઈ છે વિકાસ, કે ધર્મના નામે નરસંહાર થયું છે. બિલકુલ સર, એ આક્રોશ એ તમારા શબ્દોમાં અમને દેખાય છે, પરંતુ લોકો ઈચ્છી રહ્યા છે કે જવાબ શું આપવામાં આવશે, પરંતુ જે વિઝ્યુઅલ આપણને મળી રહ્યા છે એનાથી સંકેત મળી રહ્યો છે કે કોઈ મોટો જવાબ આપવાની તૈયારી થઈ રહી છે. હમણાં તમે કહ્યું કે પાકિસ્તાનના પતનની લાલ ફાઇલ તૈયાર થઈ ચૂકી છે, અને સાથે સાથે સર હું તમને કહી દઉં કે 6 વાગે સર્વપક્ષીય એક બેઠક મળવા જઈ રહી છે. એની પહેલા જ્યારે અમિત શાહની આ બેઠક થાય છે એ કેટલી મહત્વની? બિલકુલ મહત્વની છે. અને વિકાસ, જો તમે એક સ્ટ્રેટેજી જોશો તો ભારત એકદમ વ્યવસ્થિત સ્ટ્રેટેજી સાથે આગળ વધી રહ્યું છે. ઘટના બની છે, હવે ઘટનાનો જવાબ કેવી રીતે આપવાનો છે એનો સમય છે. ઘટના બની, ખૂબ દુઃખદ ઘટના બની, બધાને લોકોના મનમાં એક આક્રુંદ બી છે, આક્રોશ બી છે, એક ઉદાસી બી છે, અને ગુસ્સો બી છે. અને આ જે ગુસ્સો છે એ દરેક વ્યક્તિમાં છે. જેમ આજે પ્રધાનમંત્રી કીધું કે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી અને ગુજરાતથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી, મણિપુર, નાગાલેન્ડ હોય કે ગમે તે આખા દેશના જે બી રાજ્યના લોકો ત્યાં હોય, એ બધા લોકોને અંદર એક પ્રકારનો ગુસ્સો છે, અને પાકિસ્તાન સામે ગુસ્સો છે. એ આ આતંકવાદીઓને સામે ગુસ્સો છે, અને આતંકવાદીઓને પડખે રહેનાર પાકિસ્તાન સરકારને સામે ગુસ્સો છે. એટલે પાકિસ્તાનને જે એને કૃત્ય કર્યું છે, એને જે કર્મ કર્યા છે, એનું ફળ તો એને મળવાનું જ છે, અને એના ફળ આ લાલ ફાઇલમાં એની પતનની રિપોર્ટ રેડી થઈ ગઈ છે. એ ટૂંક સમયમાં તમને જોવા મળશે. ભારતે ખૂબ સ્ટ્રેટેજી સાથે સૌથી પહેલા ડિપ્લોમેટિક પ્લાન બધા કરી લીધા છે, અને હવે જરૂરિયાત છે એક સ્ટ્રોંગ, ડિટરમાઇન્ડ કરીને એક અટેક કરવાની, અને એ ભારત કરીને રહેશે. તમે થોડોક પાછળ જઈને જુઓ, જ્યારે પહેલા આપણે થલ સેનાનો ઉપયોગ કરી ચૂક્યા છે જી, અને આપણે સર્જિકલ સ્ટ્રાઇક, ગ્રાઉન્ડ સર્જિકલ સ્ટ્રાઇક આપણે ઇન્ડિયન આર્મીના જવાનો કરી ચૂક્યા છે. પછી આપણે એર સ્ટ્રાઇક કરી બાલાકોટ એર ચૂક્યા સ્ટ્રાઇક, છે, બાલાકોટ એર સ્ટ્રાઇક કરી ચૂક્યા છે. અને હવે જે નંબર છે એ ઇન્ડિયન નેવીનો નંબર છે. હવે જે કામ થશે એ ઇન્ડિયન નેવી દ્વારા થશે, કારણ કે બદલો લેવાનો અધિકાર તો ત્રણેય ફોર્સને બરાબર છે. અને એના કારણે જ આજે સવારે જ એક મિસાઇલનું પરીક્ષણ કરીને આપણે બતાવી દીધું છે કે ઇન્ડિયન નેવી તૈયાર છે. બીજી બાજુ INS વિક્રાંતને અત્યારે અરબ સાગરમાં તૈનાતી કરી દેવાય છે, અને એ બી આપણે બતાવે છે કે આપણે કેટલા તૈયાર છીએ. અને બીજી બાજુ જે છે કે આર્મી, નેવી, એરફોર્સના વડા એવા આપણા રાષ્ટ્રપતિને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેને મળી આવ્યા છે. એ લાલ ફાઇલમાં બધી વસ્તુઓ છે, આખી ઘટનાક્રમ છે, એમને આખું ઘટનાક્રમ ચોક્કસથી બતાવ્યું હશે. આમાં કોઈ સૂત્રોને હવાલો ના લાગે, પણ આટલા વર્ષોથી જે વસ્તુ ચાલે છે એને લઈને આપણે વાત કરીએ કે અમિત શાહે આજે દ્રૌપદી મુર્મુને એમને બધા રાષ્ટ્રપતિજીને બધી જ વસ્તુ એમને કીધી હશે કે કેવી ઘટનાક્રમ થઈ, શું એના ફાઇન્ડિંગ્સ છે, કેવી રીતે પાકિસ્તાને આ પ્રોક્સી વોર કર્યો છે, કેવી રીતે અટેક કર્યો છે, અમે શું પગલાં લીધા છે. અને વિદેશ મંત્રી એટલે સાથે છે કેમ કે એમને બી બ્રીફ કરી હશે કે આખું વર્લ્ડ આજે ભારતને સાથે છે, અને આપણે કોઈ બી પગલું લઈએ ત્યારે વર્લ્ડના બધા જ લીડર્સ જે છે એણે કીધું છે કે આતંકવાદનો ખાત્મો તો થવો જ જોઈએ. અને બીજી બાજુ આજે પ્રધાનમંત્રી બિહારની ધરતીથી એ એલાન કરી દીધો છે કે અત્યાર સુધીનો
સૌથી જબડાતોડ જવાબ જે છે એ એમને મળશે અને એ જે બચી ખુચી એમની જે મિટ્ટી બાકી છે એમના જ એમને દફન કરવાની તૈયારીઓ જે છે એ આપણે પૂરી કરી દીધી છે. વિકાસ, એક ખાસ બાબત કહું છું કે ભારત કેટલું શક્તિશાળી છે પાકિસ્તાન સામે. અત્યારે ભલે પાકિસ્તાન એવી વાતો કરતું હોય કે ભાઈ અમારા પાસે પરમાણુ હથિયાર છે, અમારા પાસે અમે ચૂપ નહીં રહીશું, આ બધી જ ફાક્કા ફોજદારી એમની ઘૂસી જવાની છે. કઈ ફાક્કા ફોજદારી કામ નથી આવવાની, કારણ કે એક વસ્તુ નક્કી છે કે ભારતની તાકાત જે છે એને સામે પાકિસ્તાન ક્યાંય નથી. એક હું તમને ડેટા જો બતાવું ચોક્કસથી, થોડીક વારમાં તમને સ્ક્રીન ઉપર બી બધા ડેટા અમે બતાવવાની કોશિશ કરીશું, પણ એક નાનકડી રિપોર્ટ હું આપને બતાવવા માંગુ છું, એટલે જોઈને બતાવું છું ક્યાંક એક ખોટું ના જતું રહે. એના માટે હું તમને એક અગત્યની વસ્તુ હું તમને બતાવવા માંગુ છું કે ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ જે હોય છે એ ઇન્ડેક્સ 2025 ની રિપોર્ટના આધારે ભારત જે છે 4થા ક્રમે છે અને પાકિસ્તાન 12મા ક્રમે આવે છે. આજુબાજુ બી નથી ફટકતું. ભારત પાસે 14.55 લાખ સક્રિય સૈનિકો છે અને જે અનામત એટલે રિઝર્વ બલ જે કહેવાય છે એ 11.55 લાખની છે. ભારત પાસે 25.27 લાખની અર્ધ લશ્કરી જવાનો છે, જેને અંદર સીએપીએફ, બીએસએફ, સીઆરપીએફ, સીઆઈએસએફ એ બધા જ લોકો આપણા પાસે, એટલી મોટી આપણા પાસે ફોજ છે. ભારતનું સંરક્ષણ બજેટ જે છે 77.4 અબજ ડોલરનું છે ને ભારત પાસે હાલ 2229 એરક્રાફ્ટ છે, ફાઇટર એરક્રાફ્ટ છે અને એના સાથે 600 થી વધુ ફાઇટર જેટ આપણા પાસે ખડે પગે છે, જેની અંદર રાફેલનો બી સમાવેશ થાય છે, જગ્યોરનો બી થાય છે, મિરાજનો બી થાય છે. એના સાથે આપણા પાસે ફાઇટર હેલિકોપ્ટર બી છે, મિગ વિમાનો બી આપણા પાસે એક આખી રેન્જ છે. ભારત પાસે 150 યુદ્ધ જહાજ છે અને 18 સબમરીન છે. ભારત પાસે 2 એરક્રાફ્ટ કેરિયર છે, આઈએનએસ વિક્રમાદિત્ય ને આઈએનએસ વિક્રાંત. ભારત પાસે T-90 ભીષ્મ, અર્જુન જેવા ટેન્ક છે. ભારત પાસે બ્રહ્મોસ મિસાઇલ પિનાકા રોકેટ સિસ્ટમ છે. ભારત પાસે 4614 ટેન્ક છે. ભારત પાસે 1,51,248 બખ્તર બંધ વાહનો છે. પાકિસ્તાન પાસે માત્ર 6 લાખની સક્રિય સૈનિકો છે અને માત્ર 1000 એરક્રાફ્ટ છે. પાકિસ્તાન પાસે માત્ર 300 જેવા જ ફાઇટર જેટ છે ને પાકિસ્તાન પાસે અટેક હેલિકોપ્ટર માત્ર 57 જ છે. પાકિસ્તાન પાસે 8 સબમરીન છે અને એરક્રાફ્ટ કેરિયર પાકિસ્તાન પાસે છે જ નહીં, જેનો લાભ અત્યારે આપણે જે મળી રહ્યો છે આઈએનએસ વિક્રાંત અત્યારે હાલ તૈનાત થઈ ગયું છે અરબ સાગરમાં. પાકિસ્તાન પાસે 100 કિલોમીટરની રેન્જની ફતહ રોકેટ સિસ્ટમ છે, એનાથી ઘણી એડવાન્સ સિસ્ટમ આપણી પાસે બ્રહ્મોસની મિસાઇલ છે, પૃથ્વી મિસાઇલ છે. આજે બી આપણે એક મિસાઇલની પરીક્ષણ કરીને બતાવી દીધું છે. પાકિસ્તાન એરફોર્સ પાસે ચીનના J-10 અને JF-17 ફાઇટર જેટ છે, પણ આપણા પાસે રાફાલની તાકાત છે, આપણા પાસે સુખોઈની તાકાત છે, આપણા પાસે મિગ વિમાનોની તાકાત છે, આપણા પાસે જેગ્યોરની તાકાતો છે. ને સૌથી મોટી વાત જો કરું વિકાસ અને માનસી, કે આપણા પાસે જે છે જજ્બાની તાકાત છે, જે હોંસલો ભારતના જવાનો પાસે છે એ પાકિસ્તાનના જવાનો પાસે નથી. થોડાક દિવસ પહેલા એક વિડીયો આવ્યો હતો જેને અંદર ઉપરથી સ્કાય ડાઇવિંગ કરી હતી પાકિસ્તાનના એક જવાને, અને એ સ્કાય ડાઇવિંગ કરીને સીધો જે મહેમાનો બેઠા હતા એના ઉપર જ પડ્યા હતા. એટલે એમને એ બી નથી ખબર પડતી કે ક્યાંથી ઉતરવું છે ને કેવી રીતે લડવું છે. તો એ જે વાત છે, ટેકનોલોજીકલ સપોર્ટ છે કે ના આપણા જેટલું ડિફેન્સ સપોર્ટ છે. અને એના સાથે જો આપણે વાત કરીએ તો આપણે કેમ ભૂલી જઈએ છીએ કે આપણે જે સર્જિકલ સ્ટ્રાઇક, એર સર્જિકલ સ્ટ્રાઇક આપણે જે કરી હતી, એર સર્જિકલ સ્ટ્રાઇકના અંદર આપણા એક નાનકડા વિમાને પાકિસ્તાનમાં ઘૂસીને આપણે F-16 ને અભિનંદન ને તારે સેલ્યુટ કરવો પડે. એનો હોસલો હતો, એની તાકાત હતી કે એનો જજ્બો હતો. એ જજ્બો પાકિસ્તાન ક્યાંથી લાવશે? એટલે આપણો એક એક જવાન સામે પાકિસ્તાનના હજાર સૈનિકો ઘૂંટણીએ પડી જાય છે અને આ તો ઇતિહાસ દર્જ છે. 71ના વોરમાં આપણે જોયું છે 2 ટુકડા થઈ ગયા, 2 ટુકડા થઈ ગયા હતા ને પેલા લોકો ઘૂંટણીએ પડીને સરેન્ડર કરી દીધું હતું. એ ભૂલી ગયું છે પાકિસ્તાન. કારગિલ યુદ્ધ અને છતાં પણ હજુ કોઈ અવકાશ યુદ્ધ મુકતું નથી. આજ સુધી કોઈ બી યુદ્ધ ભારત સાથે પાકિસ્તાને કર્યું છે, ભલે ફ્રન્ટ સાઈડમાં યુદ્ધ કર્યું હોય, સીધા મોની ખાધી વોરમાં કરે તેને મોની ખાધી છે, છતાંય નથી સુધરતું અને પાકિસ્તાન સુધરશે બી નહીં. કહેવાય છે ને કે કૂતરાની પૂંછડી ક્યારે સીધી નથી થતી. पर सर लातों के भूत बातों से नहीं मानते वो घाट અત્યારે સર્જાયો છે. હવે આ વખતે ભારતે ડિપ્લોમેટિક કાર્યવાહી તો ગઈકાલે કરી, છતાં પણ પાકિસ્તાન ફરી એકવાર અવળચંડાઈ દેખાવી રહ્યું છે. ત્યારે સર આપણે હમણાં જ કહ્યું કે હવે નેવલનો વારો છે, ઇન્ડિયન નેવી હવે કાર્યવાહી કરશે. બિલકુલ ને ડિપ્લોમેટિક વાત થી કામ થાય છે, પણ પાકિસ્તાન એક એવું પ્રાણી છે, પાકિસ્તાનને પ્રાણી શબ્દ બી ના કહેવાય કારણ કે એને અંદર કોઈ ભાવનાઓ જ નથી. પાકિસ્તાન એક એવું પ્રકારનું રોબોટ સિસ્ટમ છે કે જ્યાં સુધી એને ધોખાવારી ના કરીએ ને પકડીને ત્યાં સુધી એનું સિસ્ટમ જે ચાલતું નથી.
એટલે પાકિસ્તાનને સામે ડિપ્લોમેટિક આપણી તાકાત તો બતાવી જ છે, પણ એના સાથે સાથે પાકિસ્તાનનો આપણો બાહુબલ બી બતાવીશું. પાકિસ્તાનની આપણી ત્રણેય સેનાઓનો જે તાકાત છે એ બી પાકિસ્તાનને જોવા મળશે ને એ આ વખત ખૂબ જરૂરી છે, કારણ કે આ વખત જે એમને કર્યું છે એ એકવાર ફરી 1990 ના દશકમાં 80 અને 90 ના દશકમાં જે કાશ્મીર બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ હતી એ પ્રક્રિયા આ જ રીતે કોઈ ઘટનાથી શરૂ થઈ હતી. એટલે સાહેબ એના બાદ ત્યાંની સરકારો એ સમયે ચૂપ બેઠી હતી, એના કારણે કાશ્મીર સ્વર્ગ કી નરક બની ગયું હતું. જો આ વખત ફરી આ ગલતી જો ભારત સરકાર કરશે તો એ ફરી એ જ કાશ્મીર ફાઇલ આજથી 20 વર્ષ પછી બનાવવાની નોબત ના આવે, એના માટે અત્યારે અમિત શાહ રાષ્ટ્રપતિને પાસે બેઠા છે. એના માટે આજે ચોખ્ખી વાત પબ્લિક પ્લેસ ઉપર માઇક ઉપર પ્રધાનમંત્રી કરી દીધી છે ને એના માટે જ આર્મી, નેવી, એરફોર્સ રેડી છે. એના માટે જ વિદેશ મંત્રી એક ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે. મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે, બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. દેવાડિયા પાકિસ્તાને ભારતને ધમકી આપી છે. બોલો, શિમલા કરારથી અમે હટી જઈશું એવી અહીંયા ગીદડ ધમકી આપવામાં આવી રહી છે. કહી રહ્યા છે કે બંને રાષ્ટ્રો વચ્ચે શાંતિ, હવે શાંતિ અમને સુધી છે, શાંતિ સૌહાર્દની વાતો હવે કરી રહ્યા છે. દર વખત એનું એ જ છે કે પહેલા પ્રોક્સી વોર કરવાનું, આતંકવાદીઓને ખભે બંદૂક મોકલીને ફોડવાની અને પછી શાંતિની વાતો કરવાની. પણ આ વસ્તુ સમજી જવું જો પડશે પાકિસ્તાનને કે શાંતિ તો નહીં, એક ગોલી એક નિશાનનો જવાબ તો તને મળવાનો જ છે અને એ તમે લઈ લો. પછી વાત રહી શાંતિની, તારા જોડા શાંતિ ના થઈ શકે. અને વિકાસ, આ જયારે ઘટના બની ને એના 4 કે 5 દિવસ પહેલા જ હું PCR માં બી કહીશ અને ઇનપુટમાં બી કહીશ, અને મને ખબર છે એ બાઇટ આપણા પાસે છે, જ્યારે ચારુસેટ યુનિવર્સિટીમાં વિદેશ મંત્રી એસ જયશંકર આવ્યા હતા ત્યારે એમને પાકિસ્તાન ઉપર સવાલ પૂછાયો હતો અને એમને સ્પષ્ટ કીધું હતું કે પાકિસ્તાન એવું કન્ટ્રી છે જે ક્યારે સુધરે નહીં. એટલે એ બાઇટ ચોક્કસથી કાઢવી જોઈએ. સોશિયલ મીડિયા આપણી જે ટીમ છે એને અંદર એ ચોક્કસ એમને પાસે બાઇટ એમને પાસે પડેલી હશે. એ બાઇટ તમે પ્લે કરો કે થોડા એના ઉપર ડેટ બી મારજો કે કયા દિવસે વિદેશ મંત્રીએ ગુજરાતની ધરતી ઉપર આવી અને પાકિસ્તાનના વિશે વાત કરી હતી અને એના 7 દિવસ બાદ જ આ ઘટના બની છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણા કન્ટ્રીમાં આપણા જે નેતાઓ છે કે આપણા જે લશ્કર છે, આપણા જે મુખ્ય સુરક્ષા સમિતિના સદસ્યો છે, એમને તો ખબર જ છે કે પાકિસ્તાન ગમે તે સમયે ગમે તે વસ્તુ કરી શકે છે. બસ દુઃખ એ વાતનું છે કે આ ઘટના કેવી રીતે બની ગઈ. દુઃખ એ વાતનું છે કે કેમ આટલી હાઈ સિક્યોરિટી ના વચ્ચે બી આવું એક કાંડ જે છે એટલે આતંકવાદીઓ યુએસના વાઇસ પ્રેસિડેન્ટ ઇન્ડિયાની મુલાકાતે હતા અને પીએમ મોદી એ સમયે જ્યારે ઇન્ડિયાથી બહાર હતા એ જ સમય પાકિસ્તાને પસંદ કર્યું. એની વાત જો આપણે કરીએ ને માનસી, તો પાકિસ્તાન અને આતંકવાદીઓએ ઇનડાયરેક્ટલી અમેરિકા અને સૌદી અરબને ચેતવણી આપવાની કોશિશ કરી છે, એમને લલકાર્યા છે અને એ જ એમની આ વખતની સૌથી મોટી ભૂલ છે. જ્યારે દેશના પ્રધાનમંત્રી દેશથી બહાર હોય અને સૌદી અરેબિયા જેવી કન્ટ્રીમાં જઈને એમનો ડિનર હોસ્ટ કરાતો હોય, એમની આ વખત થતી હોય, એમનું ગ્રાન્ડ વેલકમ પ્લાન કરેલું હોય, ત્યારે તમે આવી ઘટના કરો. એટલે ક્યાંક ને ક્યાંક તમે સૌદી અરેબિયાને બી લલકાર્યા છે, તમને ક્યાંક ને ક્યાંક સૌદી અરેબિયાને બી તમે એમનું બી તમે દુસ્સાહસ એમના સામે કર્યું છે. આપવાની ના પાડી દીધી છે. અપમાન તો કરેલી જ છે. ઘણીવાર લોન આપવાની ના પાડી. સૌદી અરેબિયા બહુ જ સમજુ કન્ટ્રી છે. એમને કીધું છે કે ધર્મના આધાર ઉપર પાકિસ્તાન ભીખ માંગવા આવે છે, પણ હવે એમાં કોઈ ભીખ અમે એમને આપતા નથી ને આપીશું બી નહીં. બીજી બાજુ જે છે એ જ્યારે યુએસના ઉપરાષ્ટ્રપતિ આપણે ભારતમાં હોય ત્યારે ભારતની ધરતી ઉપર આવીને તમે આવો કાયરતાપૂર્ણ જ્યારે અટેક કરો છો ત્યારે બી એ વસ્તુ બી એવી થાય છે કે તમે અમેરિકાને ગીદડ ભભકી આપી છે. એટલે આના કારણે જ આજે આખું સૌદી અરેબિયા, યુએઈ, એના સાથે સાથે ઇઝરાયલ, ઈરાન, રશિયા, અમેરિકા, આ બધા જ લોકો અત્યારે ભારતને સાથે ઉભા છે. આખું વિશ્વ ભારતને સાથે ઉભું છે ને આ એક માત્ર ભારતની તાકાત છે વિકાસ કે આપણા સાથે અમેરિકા બી છે ને રશિયા બી છે. અને બીજી બાજુ કે પાકિસ્તાન અત્યારે જે ઉછલે છે ને થોડું ઘણું એ ચાઇનાના કારણે, પણ હું તમને કહી દઉં છું, ચાઇના બિઝનેસમાં માનવા વાળી, ધંધો કરવા વાળી કન્ટ્રી છે. એને ખબર છે કે ભારત અને પાકિસ્તાનને વચ્ચે પડીશું તો નુકસાન ચાઇનાનું જ થવાનું છે. એટલે ચાઇનામાં કોઈ પાકિસ્તાન જાણી ગયું સાહેબ.
સર્જિકલ સ્ટ્રાઇક વખતે, બાલાકોટ સ્ટ્રાઇક વખતે પણ પાકિસ્તાનને ખબર છે કે ચાઇના એનો સાથ નહોતો આપ્યો. ભલે યુએનએસસી માં જવાની વાતો કરે, નહીં આપે. કારણ એ છે કે જો ચાઇના આ કરશે તો આજે ભારત સાથે આવું થાય તો કાલે ચાઇના સાથે આવું એ પોતાનું નુકસાન તો અને સહન એ નહીં જ પોતાને કરે. બીજું કે આખા વિશ્વમાં તૂટું થઈ જશે. હા. કેમ કે એને તો ચાઇનાને જો સારી રીતે ટકવું હોય તો એને ભારત સાથે વ્યાપાર કરવો પડશે. ઓલરેડી જો ચાઇના ભારત યુએસ ટ્રેડ વોર ચાલી એટલે રહી છે. એ જ કારણ છે કે એવું ચાઇના કોઈ ખોટું પગલું નહીં ઉપાડે. વાત બિલકુલ સિમ્પલ છે અને સ્પષ્ટ છે. આ વખત પાકિસ્તાન એકલું પડ્યું છે. આ વખત પાકિસ્તાનને જે એક પ્રકારનો અટેક કહો કે એને જે જવાબ મળશે એ ભવિષ્યમાં ના મળ્યો એવો જવાબ મળશે. એટલે આ કારણ છે કે આ સૌથી અગત્યનું કારણ છે કે આ વખત જે ભારત સરકાર નિર્ણય લેશે એ ઐતિહાસિક હશે. ક્યારે ના થયું એવું હશે. અને બીજી બાજુ જો કાશ્મીરની આપણે વાત કરીએ, અહીંયા અત્યારે આપણે 4 સ્ક્રીનમાં આપણે જોઈ શકીએ છીએ, કાશ્મીરમાં થોડાક ટાઈમ બાદ અમરનાથ યાત્રા શરૂ થવાની હતી અને આખું કાશ્મીર જે છે એ ભારતના અને વિદેશી સહેલાણીઓના ટુરિઝમ ઉપર ડિપેન્ડ કરે છે. ત્યાંના લોકોને ઘરમાં ચૂલ્હો જલે છે કે એ લોકોનું પેટ પડે છે કે એ લોકોને જે બી આજીવિકા છે ઇકોનોમી આખી ટુરિઝમ ઉપર છે. અને ભારત સરકારે 370 ને 35 એ નાબૂદ કરવા બાદ અમે કાશ્મીરને સ્ટ્રોંગ કરવા માટે ત્યાં જબરદસ્ત પગલા ભર્યા છે. જેના કારણે ત્યાં તમે જુઓ તો લાલ ચોક ઉપર આજે તિરંગો લહેરાય છે અને કાશ્મીરમાં રિયલ કાશ્મીરિયત વાળી વાત જે છે એ સામે આવી અને લોકોએ કાશ્મીરમાં હવે ભારત સરકારનો સાથ આપવાનું ચાલુ કર્યું હતું. પણ આ જે અટેક કર્યો છે એના કારણે ક્યાંક ને ક્યાંક કાશ્મીરની ઇકોનોમી ઉપર ખૂબ મોટો અસર પડશે. આ બી ખૂબ અગત્યની વાત છે. કારણ શું છે હું આપને બતાવું. જે આ અટેક થયો એને બાદ તમે જુઓ તો અત્યારે ડલ લેકમાં એક બી શિકારા પાણીમાં નથી. બધા ટુરિસ્ટ પાછા આવી ગયા છે. અને એના સાથે સાથે જો આપણે વાત કરીએ તો બીજી બાજુ જે અમરનાથ યાત્રા થવાની હતી 3 જુલાઈ એવું કહેવાય છે કે આખા વર્ષમાં એક માત્ર અમરનાથ યાત્રાના કારણે કાશ્મીરની ટુરિઝમ ઇકોનોમી 80% વધી જાય છે, બૂસ્ટઅપ થાય છે. અને એ બૂસ્ટઅપના કારણે ત્યાંના ગુડ સવારો, ત્યાંના રેસ્ટોરન્ટ, ત્યાંના હોટલ માલિકો, ત્યાંના ટેક્સી ચાલકો, ત્યાંના બાકીના જે રેકડીવાળા બધા જ લોકોનો વ્યાપાર જે છે એ અમરનાથ યાત્રાને કારણે બૂસ્ટ થતો હોય છે. ને એ કારણે કાશ્મીરીઓ અત્યારે ભયંકર ચિંતામાં છે કે આ વર્ષે જો આના ઉપર અસર પડશે તો એ લોકોનું ઘર કેવી રીતે ચાલશે. આ એક વાત છે. પણ બીજું પહેલું બી આની અંદર છે. વિધાઉટ લોકલ સપોર્ટ આ આતંકવાદીઓ સીમા પારથી આવીને આટલો મોટો અટેક પ્લાન નહીં કરી શકે. એટલે એક વાત એ બી નક્કી છે કે એવા બી કાશ્મીરના એવા લોકો છે, ગદ્દાર લોકો છે, દેશદ્રોહી છે, જે લોકોએ ક્યાંક ને ક્યાંક આ ગદ્દારોને, આ આતંકવાદીઓને એમને સપોર્ટ આપ્યો છે. ભલે લોજિસ્ટિક સપોર્ટ હોઈ શકે છે, સ્ટેનો સપોર્ટ હોઈ શકે છે, ઇન્ફોર્મેશનનો સપોર્ટ હોઈ શકે છે કે ગમે તે સપોર્ટ હોઈ શકે છે, પણ એ સપોર્ટ આપ્યો સામેલ હતા. આખી હુમલાની ઘટનામાં 2 સ્થાનિક આતંકવાદી પણ સામેલ હતા. એટલે આ ક્યાંક ને ક્યાંક માનસી એવું લાગે છે કે કાશ્મીરના લોકોના સામે સૌથી મોટા દુશ્મન અત્યારે કાશ્મીરના જ લોકો બની ગયા. કેમ કે જે કાશ્મીરના 80% લોકો આના ઉપર આખા વર્ષ ચાલવાના હતા, એ જે લોકો છે એમના પેટ ઉપર જે છે પથ્થર મારવાનું કામ આ જ આતંકવાદીઓ કર્યું છે. અને આ જ કાશ્મીરના કેટલાક તકવાદી લોકોએ આ ઘટનાને અંજામ આપવા માટે સહયોગ આપ્યો. પણ એ પણ સર 10 થી 12,000 લોકો છે જે OGW વર્કર્સની વાત થાય છે કે સ્લીપર સેલ છે, એ લોકોને આપણે હટાવીશું. પરંતુ મારે એના પર આવશે કે આ પહેલગામ વિસ્તાર જ્યાં આતંકવાદી હુમલો થયો છે, શું આપે વિસ્તારમાં ગયા છો? આપે ત્યાં શું અનુભવ્યું હતું? હું આ વિસ્તારમાં કમસે કમ 6 વાર ગયો છું. મેં 6 વાર મને એક વસ્તુની સૌથી મોટું સ્ટ્રેન્જ પોઈન્ટ જે લાગે છે કહું છું, આ વિસ્તારમાં મેં ક્યારે આ વિસ્તારને વિધાઉટ આર્મી, વિધાઉટ પોલીસ નથી જોઈ. આ વિસ્તારમાં CRPF ની એકાદ બટાલિયન એ આજુબાજુ હોય જ છે. કેમ કે આ ટુરિસ્ટ પ્લેસ છે. અમરનાથ યાત્રા હોય કે આ વસ્તુ હોય, આ જગ્યા ઉપર લોકો જોવા આવતા હોય છે. જે ટુરિસ્ટના જે પેકેજીસ જે બનેલા છે એ પેકેજીસમાં બી આ ઘટનાની ખાસ તौर ઉપર વર્ણન હોય છે કે મિની સ્વિટ્ઝરલેન્ડ જવાનું છે. ત્યાં મિનિમમ આપણે વાત કરીએ તો સિઝનમાં લગભગ 10 લાખથી વધારે ટુરિસ્ટ આવે છે. અને જ્યારે સિઝન ના હોય ત્યારે બી 1 લાખ પબ્લિકની અવર જવર આખા મહિનામાં હોય છે. અને એ સમયે ત્યાં આર્મીની ના હોવું, CRPF નું ના હોવું,
અને આ ટુરિસ્ટ પ્લેસ છે એટલે સૌથી વધારે વ્યવસ્થાઓમાં જવાબદારી જમ્મુ કાશ્મીર પોલીસની પોલીસની એ બી ત્યાં નથી. ઇવન જમ્મુ એટલે કાશ્મીર એના સરકાર કારણે એક ખૂબ મોટો ક્યાંક ને ક્યાંક એક એવું loophole લાગે રાખે છે છે. કે આ લૂપહોલ છે કે કંઈક મોટો ગેમ રમાયો છે કે કોઈક મોટું ષડયંત્ર છે. આ તો ઇન્વેસ્ટિગેશનમાં ખબર એનો પડશે વિષય જ. છે. પણ ક્યાંક ને ક્યાંક તો છે. કેટલાક મુસાફરોની સર એવી બાઇટ પણ મેં સાંભળી. મુસાફરો એવું કહી રહ્યા છે કે અહીં એક દિવસ પહેલા મોટી સંખ્યામાં આર્મીના જવાનો હતા અને આજનો જ દિવસ હતો જ્યાં કોઈ પણ જવાન નતા અને નીચે જે ઘાટીની નીચે છે તો ત્યાં 1 લાખ જેટલા જવાનો છે, પરંતુ પહલગામનો જે પ્રવાસન વિસ્તાર છે ત્યાં કોઈ જવાનો માત્ર એ દિવસ પૂરતા નતા. અને સાહેબ સુરતના દક્ષે પણ એ સવાલ ઉઠાવ્યો કે નીચે તમે જો સુરક્ષા રાખી છે તો ઉપર કેમ સુરક્ષા નથી રાખી. આજે પણ એ સવાલ ઉઠાવ્યો હતો એને. બિલકુલ. એટલે ક્યાંક ને ક્યાંક કોકનો વખત તો ચૂક છે. એ ચૂક ઇન્વેસ્ટિગેશનમાં ખબર પડશે. પણ એક વાત નક્કી છે કે અત્યારના ક્ષણમાં પાકિસ્તાનમાં જબરજસ્ત ખળબળાટ છે. પાકિસ્તાન ખૂબ ડરી ગયું છે. પાકિસ્તાન પૂરી તરીકેથી ઘૂંટણીએ પડી ગયું છે. હવે દોસ્તીની બી વાતો કરે છે, અમન ચેનની બી વાતો શાંતિ, કરે અમન, છે સૌહાર્દની અને વાતો. શિમલા કરાર. અરે શિમલા કરાર તમે શું તોડવાની વાત કરો Yes. છો? તો શિમલા કરાર તો તમે પહેલા જ તોડી નાખ્યો છે. જ્યારે 90s થી તમે ક્યાં માનો છો શિમલાનો કરાર? તમે તો દર વખત તો પ્રોક્સી વોર છોડી જ રાખ્યું છે. સર, એના પર જ વાત 1999 કરવી શિમલા છે. કરાર યાદ નતો આવ્યો તમને? સર, ગઈકાલે ભારતે જે મોટા 5 વ્યૂહાત્મક પગલા લીધા છે એમાં સૌથી મોટું પગલું આ એ જ છે કે સિંધુ જળ સમજૂતી કરાર આપણે રદ કરી નાખ્યો. પાકિસ્તાનના હુક્કા પાણી બંધ કરી નાખ્યા. એનાથી પાકિસ્તાનની હાલત કેવી થશે અને શું મહત્વનો બિલકુલ. પગલો નિર્ણય? સૌથી અગત્યની વાત હું તમને કહું છું કે પાકિસ્તાનનો પંજાબ અને સિંધ પ્રાંત આ બંનેમાં ભયંકર જળ સંકટ આવવાનું છે. ને અત્યારે તો એપ્રિલ મહિનામાં છીએ. મઈ અને જૂન અને જુલાઈ એક એક બૂંદ પાણી માટે આ લોકો તરસતા થઈ જશે. આ સૌથી મોટું ભારતનું પગલું છે. કારણ કે ટોટલ 6 નદીઓ છે ઇન્ડસ વેલીમાં પાસે અને એ 6 જે છે એ નદીઓમાં 3 નદીઓનું પાણી પાકિસ્તાનથી છે અને 3 નદીઓનું પાણી ભારતથી જાય છે. આ બંનેમાં જે વાપરવાની જે વસ્તુ છે એ રીતે છે કે 80-20 નો રેશિયો છે. પાકિસ્તાન આપણા આ પાણીના ઉપર જે છે એ લગભગ 80% ડિપેન્ડન્ટ છે અને આપણે કોઈ ફરક નથી પડતો. 20% પાણી આપણે બી વાપરીએ છીએ. પણ કહેવાનો મતલબ એ જ છે કે આના કારણે જે છે એ પાકિસ્તાનની પાણીની જે વ્યવસ્થાઓ છે એ ખૂબ મોટા પાયે અસર થશે. અને જો પાકિસ્તાનની આર્મીને બી લડવું હોય ને તો પાણી તો જોશે કે નહીં. એટલે આ સૌથી મોટો આ એક કહેવાય કે અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય છે અને એ નિર્ણયના કારણે જ જે છે પાકિસ્તાન જે છે ઘૂંટણીએ પડ્યું છે. આ એક સૌથી મોટી વાત છે. એટલા માટે જે લોકો હવે શાંતિ સૌહાર્દની વાત પર આવે અને હમણાં તમે જે સાહેબ વિદેશ મંત્રીની વાત કરી એસ જયશંકર સાહેબ કે જે ગુજરાતમાં હતા અને હું તમને યાદ કરાવ્યું હતું કે વિદેશમાં પણ જ્યારે એક પાકિસ્તાની પત્રકારે એમને સવાલ પૂછ્યો હતો ત્યારે પણ જડબાતોડ જવાબ POK ને લઈને એ વખતે આપી જ દીધો હતો. પરંતુ તમે હમણાં જે કોઈ ગુજરાતમાં જ્યારે આવ્યા હતા અને જે યુનિવર્સિટીના કાર્યક્રમમાં શું કહ્યું હતું વિદેશ મંત્રીએ એ પણ સાંભળી લઈએ. બાઇટ આપણી પાસે આવી ગઈ છે. I wish I could say Pakistan has changed. They unfortunately are in many ways continuing the bad habits. They are continuing a very negative way of approaching India. And what has happened is today, I think, when I look back, I would say the 26/11 Mumbai terrorist attack, I would regard it in many ways as the turning point. I think that was when Indian public opinion across political parties, average Indians said, this is now too much. The country cannot accept this kind of behavior from a neighbor. Now, I think that feeling was very, very strong in society. It may not have been entirely understood at that time by the government of the day. That's a different matter. But if you see after 2014, when the government changed, this message has been very firm with Pakistan, which is that terrorism, if acts of terrorism are committed, there will be consequences. Now, what has happened also during this period? We have forged ahead. We have forged ahead economically, politically.
our standing in the world has gone up. I think they have, in a way, continued the old playbook. અને ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી રહ્યું છે, જેમ કે એસ જયશંકરે પણ કહ્યું કે 2014 પછી ભારત સરકારની જે નીતિઓ હતી તે ખૂબ મહત્વની છે. પહલગામ હુમલા મુદ્દે મોટા સમાચાર, ભારતની મોટી કાર્યવાહી. વિદેશ મંત્રાલયમાં અનેક દેશોના રાજદૂતોની બેઠક મળી છે. 20 દેશના રાજદૂતોને સમગ્ર જાણકારી આપવામાં આવી. અમેરિકા, બ્રિટન, યુરોપિયન યુનિયનને જાણકારી આપવામાં આવી છે. ઇટાલી, કતાર, જાપાન, ફ્રાન્સને પણ જાણકારી અપાઈ છે. આ સાથે ચીન અને રશિયાના રાજદૂતને પણ જાણકારી આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયમાં મહત્વપૂર્ણ બેઠક મળી છે અને અનેક દેશના રાજદૂતોની આ બેઠકમાં તમામ જે જાણકારી છે તે આપવામાં આવી છે. સર, કઈ રીતે જોઈ રહ્યા છો આપ? બિલકુલ, આ એક તરીકાને ભારતની તાકાત છે, ભારતનું હોમવર્ક છે અને ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરની સ્ટ્રેટેજી છે, રણનીતિ સાથે ચાલી રહ્યા છે. આખું વિશ્વ ભારતના સાથે છે. એ આ બતાવે છે કે આ મીટિંગમાં ભારતે પગલું લઈને ભારત કોઈ બી સ્ટ્રોંગ કદમ લેશે તો એટલા પહેલા બધાને લૂપમાં લીધા છે. ભારતે બધાને સાથે લઈને કીધું છે કે ભાઈ અમે ડિપ્લોમેટિક ચેનલ પણ ચાલુ છે, પોલિટિકલ ચેનલ ચાલી રહી છે, સૈન્ય ચેનલ, ડિફેન્સ. બિલકુલ, આ એક રણનીતિ બી છે વિકાસ, કે ભાઈ તમારે બધાને કાલે ઉઠીને રશિયા, અમેરિકા કે ચાઇના કે જાપાન કે ફ્રાન્સ કે ઇટલી કોઈ એમ ના કે તમે આટલું મોટું પગલું લઈ લીધું ને અમને તો જાણકારી જ નથી. અને કારણ કે ચીનને બધા પણ લૂપમાં diplomatic રાખ્યા. relation. ચીનને એટલે પણ. બિલકુલ બિલકુલ યુરોપિયન યુનિયનને કહેવાય ગયું છે, ચીનને કહેવાય ગયું છે, રશિયાને કહેવાય ગયું છે, અમેરિકાને કહેવાય ગયું છે, જાપાનને કહેવાય ગયું છે, ફ્રાન્સને કહેવાય ગયું છે. બધા જ કન્ટ્રીને કહી દીધું છે. અને શેન્જન પ્રાંત જે યુરોપિયન યુનિયનમાં છે 26 કન્ટ્રી છે, એ બધાને કહેવાય ગયું છે કે ભાઈ જો આવી હરકત, કાયરાની હરકત કરી છે, પર્યટકોને મારી નાખ્યા અને હિન્દુ અને મુસ્લિમ કરીને મારી નાખ્યા. ધર્મ પૂછીને સૌથી મોટો ધાર્મિક નરસંહાર આ કહી શકાય. એક પ્રકારનો આ જિહાદી આલમ જે કહેવાય છે ને, જે આમની નફરત છે, એ નફરત ક્યાંક ને ક્યાંક બહાર એ લોકો લાવ્યા છે. અને ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનના સહારાથી, કે પાકિસ્તાન કેમ દોષી છે, શું કામ આપણે વારે ઘડી પાકિસ્તાન 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 કરીએ છીએ. સૌથી અગત્યની વાત, આતંકવાદીઓ આવે ક્યાંથી? પાકિસ્તાનથી. આમને હથિયાર કોણ આપે? પાકિસ્તાન. આમને ટ્રેનિંગ કોણ આપે? પાકિસ્તાન. આમને ભારત વિરોધી કોણ ઉકસાવે? પાકિસ્તાન. આ લોકોને ત્યાં જે મૌલાનાઓ જે છે એ આમનો બ્રેન વોશ કોણ કરે છે? પાકિસ્તાન. આ બધા આતંકીઓને લોન્ચ પેડ ક્યાં છે? પાકિસ્તાન. સર, વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. પહલગામ હુમલા વચ્ચે પાકિસ્તાનની નવી કરતૂત. પાકિસ્તાનની રેન્જર્સે એક બીએસએફ જવાનને પકડ્યો છે. જવાનને મુક્ત કરવા માટે બીએસએફના પ્રયાસ અત્યારે ચાલુ છે. પાકિસ્તાની રેન્જર્સ અને બીએસએફ વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે. ભૂલથી જવાન ઝીરો લાઈન પાર કરી ગયો હતો તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. પંજાબના ફિરોઝપુરમાં પાકિસ્તાનની ફરી એકવાર અવરચંડાઈ એની સામે આવી છે. પાકિસ્તાને બીએસએફ જવાનને સર પકડી પાડ્યો છે આ વખતે, અને વધુ એકવાર અવરચંડાઈ આ સમય કરી રહ્યું છે. કઈ ના થાય, થોડીક વારમાં છોડી દેશે, એને ખબર છે. આપણે બધું જોયું છે પહેલા બી, બરાબર. એમની કોઈ તાકાત નથી કે આપણે જવાનને એક ખરોચ બી આપી શકે. જો અભિનંદનને તેડીને બા ઇજ્જત ત્યાં આપીને જતા રહ્યા હતા, એ ભૂલી ગયા જ બધા. આને બી આપી દો થોડીક વારમાં. આ લોકોને કોઈ તાકાત નથી, આ કોઈ કરી ના શકે. થોડીક વારમાં તમે જોયો, સારા સમાચાર આવશે તમારા ચેનલ ઉપર. આ કઈ ના કરી શકે. આ વસ્તુ બાજુમાં રહી. પાકિસ્તાન ભલે બીએસએફ નો એક જવાન લઈ જાય કે 10 જવાન લઈ જાય, પાકિસ્તાનને આ વખત એમના લેખ લખાઈ ચુક્યા છે. એ જે લેખ લખાયા છે, જે લાલ ફાઇલમાં બધું લખાઈ ગયું છે, એ થવાનું જ છે. એટલે એ એક બીએસએફ ને જવાનોને લઈ જઈને વાટાઘાટ તો થોડીક વારમાં છોડી દેશે ને કઈ કરી બી ના શકે એમને. અને આવું આપણે જોઈ ચુક્યા છે, એટલે આપણે વાત કરી રહ્યા છે. અને અત્યારે જે વાત છે એ વાત એક જ છે કે ભારતે પૂરી રણનીતિ સાથે સ્ટેપ બાય સ્ટેપ જે પગલાં લઈ રહ્યું છે, જે 24 કલાકમાં જે ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ છે આ લાલ ફાઇલમાં પડેલી છે, એ 2 લાલ ફાઇલ દેખાય છે. આપણે થોડોક અંદાજો લગાવીએ તો એક લાલ ફાઇલમાં પાકિસ્તાનની કરતૂતને સંપૂર્ણ બ્યુરો છે અને બીજી લાલ ફાઇલમાં ભારત શું કરવાનું છે એ છે. કુલ મલાવીને પાકિસ્તાનની પતનની આ લાલ ફાઇલ ચોક્કસથી આપણે કહી શકીએ છીએ કે પાકિસ્તાનની પતનની આ લાલ ફાઇલ છે. અને આ અત્યારે તમે જોશો તો આજે જે પ્રધાનમંત્રીના ચહેરા ઉપર જે ગુસ્સો હતો, જે એમને વાત કરી, હું પીસીઆર ને કહીશ કે એક 3 વિન્ડો તમારે બનાવવી જોઈએ. અને એ 3 વિન્ડોમાં આપણે પીએમની સ્પીચ, એના સાથે સાથે જે અમિતભાઈ શાહ કાલે બોલ્યા છે એમની સ્પીચ, અને ત્રીજી વિન્ડોમાં રાજનાથ સિંહે કાલે કીધું છે, એ ત્રણેય સ્પીચ આપણે ચલાવવી જોઈએ, જેથી ખબર પડે કે દેશના પ્રધાનમંત્રી
દેશના ગૃહમંત્રી અને દેશના રક્ષા મંત્રી આ ઘટનાને લઈને શું વિચારે છે, અમને એમના એક એક શબ્દ ઉપર ગૌર કરશો તો તમને ખબર પડી જશે કે પાકિસ્તાનની શું હાલત થવાની છે. પીએમ મોદી આજે બિહારની ધરતી પરથી ઇંગ્લિશમાં ગરજ્યા છે અને વિશ્વભરને એક રીતે કહી પણ દીધું, સંદેશ પણ આપી દીધો અને પાકિસ્તાનને પણ કહી દીધું છે કે હવે ખેર નથી આતંકીઓની. શું કહ્યું હતું પીએમએ એ પણ સાંભળો. पूरा देश उनके साथ खड़ा है. जिन परिवारजनों का अभी इलाज चल रहा है वे जल्द स्वस्थ हो, इसके लिए भी सरकार हर प्रयास कर रही है. साथियों, इस आतंकी हमले में किसी ने अपना बेटा खोया, किसी ने अपना भाई खोया, किसी ने अपना जीवन साथी खोया. उनमें से कोई बांग्ला बोलता था, कोई कन्नड़ा बोलता था, कोई मराठी था, कोई ओडिया था, कोई गुजराती था, कोई यहां बिहार का लाल था. आज उन सभी की मृत्यु पर करगिल से कन्याकुमारी तक हमारा दुख एक जैसा है, हमारा आक्रोश एक जैसा है. ये हमला सिर्फ निहत्थे पर्यटकों पर नहीं हुआ है. देश के दुश्मनों ने भारत की आत्मा पर हमला करने का दुस्साहस किया है. मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी. सजा मिलकर के रहेगी. अब आतंकियों की बची खुची जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है. 140 करोड़ भारतीयों की इच्छा शक्ति अब आतंकी आकाओं की कमर तोड़ कर रहेगी. Friends, today from the soil of Bihar, I say to the whole world, India will identify, track and punish every terrorist and their backers. We will pursue them to the ends of the earth. India's spirit will never be broken by terrorism. Terrorism will not go unpunished. Every effort will be made to ensure that justice is done. The entire nation is firm in this resolve. Everyone who believes in humanity is with us. I thank the people of various countries and their leaders who have stood with us in this time.
એટલે પીએમ મોદીએ કહ્યું છે કે કલ્પનાથી પણ મોટી સજા મળવાની છે. પાકિસ્તાને કોઈ દિવસ વિચાર્યું પણ નહીં હોય તેવી કડક સજા પાકિસ્તાનને વિકાસ કરવામાં આવશે. હવે ભારત તરફથી એવી કાર્યવાહી થશે. બિલકુલ, પ્રધાનમંત્રી મોદીએ સીધો કડક સંદેશ આપી દીધો છે અને પ્રધાનમંત્રી જ્યારે પણ બોલે છે ત્યારે પાકિસ્તાન ફળફળ થરથર કાપી જાય છે અને એટલા માટે જે છેલ્લા 48 કલાકથી આપણને સંકેત મળી રહ્યા છે એને પણ ડીકોડ કરવા જરૂરી છે. આપણી સાથે ડિફેન્સ એક્સપર્ટ પ્રદ્યુમન સરવૈયા જોડાઈ ગયા છે. સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. આપની સાથે સંવાદ કરીએ. ગઈકાલે રાજનાથસિંહે પહેલા સંબોધન કર્યું, એમણે કડક સંદેશ આપ્યો. ત્યારબાદ CCS ની બેઠક થાય છે. રાત્રે 9 વાગે વિદેશ મંત્રાલય 5 એવા મોટા નિર્ણયની જાહેરાત કરે છે અને ત્યારબાદ આજે પ્રધાનમંત્રી મોદીનું સંબોધન અને સૌથી મહત્વની બાબત, આજે ગૃહમંત્રી અમિત શાહે રાષ્ટ્રપતિજી સાથે મુલાકાત કરી છે. એક લાલ ફાઇલ તેમને સબમિટ કરાઈ છે. એ શું સંકેત આપે છે? જી, મોદીજીના આજે આક્રમક ભાષણ આપણે જોઈએ છીએ એને એક્શનમાં લેવાનો આ એક સારામાં સારો અવસર છે. અને આપણે જોઈએ છીએ પાકિસ્તાનના જ આતંકવાદીઓ હોય છે, વારંવાર હુમલાઓ થાય છે, દેશને જે નુકસાન થાય છે, જાનહાનિ થાય છે. એમાં પાકિસ્તાનને એક પોતાને પણ મનમાં જે એને કોન્ફિડન્સ છે કે ભારત દર વખતે હરેક સમયે માત્ર ભાષણો કરે છે, એક્શન નથી લેતા. માત્ર સીઝ ફાયરની વાત પણ કરી છે, એક તરફી શાંતિની વાત કરી છે. એ દરેક વાતો આ વખતે ખોટી પડે એવું દેખાઈ રહ્યું છે. જે રીતે શાસકોનો ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને પરિસ્થિતિ પણ છે, જે રીતે આંતરરાષ્ટ્રીય લેવલે જોઈએ છીએ આપણે, આજનો જે સમય જોઈએ તો ભારતની તરફે આંતરરાષ્ટ્રીય બાબતોમાં પણ દેખાઈ રહ્યું છે. જે રીતે દુનિયાભરમાં અલગ અલગ વિષયોમાં ગૂંચવાયેલું છે. રશિયા પોતાના અલગ વિષયમાં યુદ્ધમાં અટવાયેલું છે. ઈરાન એની રીતે અલગ રીતે અટવાયેલું છે. અમેરિકા જે પોતાની આર્થિક બાબતોના નીતિમાં અટવાયેલું છે. ચાઇના આર્થિક બાબતોમાં અટવાયેલું છે. એવી અનેક બાબતો છે અને પાકિસ્તાન પોતે પણ અનેક બાબતોમાં એની આંતરિક પ્રોબ્લેમમાં અટવાયેલું છે. એને પણ અફઘાનિસ્તાનના સાથેના સંબંધો ખરાબ છે. આવી અનેક બાબતોને હવે અવસરમાં ફેરવવાનો ભારત માટેનો આ સમય છે. અને ભારતે જે ભૂતકાળમાં માત્ર વાતો કરી છે, એક તરફી શાંતિની વાતો કરી છે, એ પોલિસીમાં ફેરફાર કરવાનો હવે સમય આવ્યો છે. અને ભારતનો જે જૂનો મંત્ર છે, છેડેંગે તો છોડેંગે નહીં, મગર પણ સાહેબ તો એ સમજવું છે કે આ રાષ્ટ્રપતિજી સાથે જે મુલાકાત થઈ રહી છે એ શું આપણને સંકેત આપે છે? કારણ કે હમણાં 6 વાગે સર્વપક્ષીય દળની બેઠક છે. એ પહેલા આ રીતે આપણા વિદેશ મંત્રી, ગૃહમંત્રી બંને રાષ્ટ્રપતિજી સાથે મુલાકાત કરી છે. આપણને શું દર્શાવે છે? અને આ ચર્ચા આગળ યથાવત રાખીએ પહેલા મહત્વના સમાચાર મળી રહ્યા છે. ધ્રુજી ગયેલા પાકિસ્તાનના છેલ્લા હવાત્યા પાકિસ્તાન હવે ડરી ગયું છે. સ્પષ્ટ થાય છે ભારત હુમલો કરશે તો અમે પણ વળતો હુમલો કરીશું, પાકિસ્તાને કહ્યું છે. હવે પાકિસ્તાન હવાત્યા મારી રહ્યું છે. એક તરફ શાંતિ સૌહાર્દની વાતો કરે છે, બીજી તરફ પાકિસ્તાન ડરી ગયેલું છે. એટલે ડરમાં પાકિસ્તાન એવું ઉકલી ગયું, કહી રહ્યું છે પાકિસ્તાન કે જો ભારત હવે હુમલો કરશે તો પાકિસ્તાન વળતો પ્રહાર કરશે. પરંતુ જેમ હમણાં આપણે વાત કરી વિકાસ, પાકિસ્તાન પાસે ભારતની 50% જેટલી પણ ડિફેન્સ સિસ્ટમ નથી, 50% જેટલું પણ સૈન્ય બળ નથી, 50% જેટલું પણ નાણાં ઉપલબ્ધિ નથી પાકિસ્તાન પાસે જેટલું ભારત પાસે છે. સૌથી મોટી વાત એ છે કે વિશ્વના તમામ દેશો જે ભારતને સમર્થન આપી રહ્યા છે અને એ તમામ દેશોનું સમર્થન ભારત પાસે છે જે પાકિસ્તાન પાસે નથી. બિલકુલ, આપણે આપણા ડિફેન્સ એક્સપર્ટ આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે સંવાદ આગળ વધારે. પહેલા તમે આનો જવાબ આપો કે આખરે જે ગૃહમંત્રી અને વિદેશ મંત્રીની રાષ્ટ્રપતિજી સાથે મુલાકાત થઈ છે એને આપણે કઈ રીતે જોઈ શકીએ? જી, આ વખતે માત્ર એરસ્ટ્રાઇક થશે એવું દેખાતું નથી. એનાથી વિશેષ આગળ જેને કહેવાય ને કે યુદ્ધના ધોરણેના એક્શન લેવા છે એવું ચોક્કસ દેખાય છે. અને આ સમય પણ એ જ છે કે ભારતે માત્ર શાંતિની વાતો કરવી કે કોઈ એકાદ એરસ્ટ્રાઇક કરીને વાત પૂરી કરવી એ ભારત માટે હિતાવહ નથી. એટલે લાંબા ગાળાના એક્શન લેવા પડશે. અને ખાસ કરીને આ વખતે આપણે જોયું છે કે આતંકવાદીઓને કોઈ ધર્મ નથી હોતો એ વાતો કરતા એ લોકો પણ ખુલ્લા પડી ગયા છે કે આતંકવાદીઓ ધર્મ પૂછીને ગોળી મારે છે. એટલે એ સમય પણ આપણે જોયો. અને સાથે સાથે આ વખતે જે કાશ્મીરની પ્રજા જે આજના જે આ હુમલો છે એનો વિરોધ કર્યો છે અને ભારતની સાથે ખંભે ખંભા મિલાવીને ઊભી છે. એ જ રીતે હવે 140 કરોડ લોકો જે એમાં ક્યાંક કોઈક શંકાસ્પદ છે એમને પણ આ જે અવસર છે કે ભારતની વફાદારી એવું સાબિત કરે
અને સાબિત કરશે જેવું ચોક્કસ દેખાય છે. અને એક સંગઠિત થઈને દેશ પાકિસ્તાનની સામે લડશે. અને ખાસ કરીને આ એ સમય છે કે ભારતે પોતાનું પીઓકે જે ગુમાવેલું છે એ પરત લેવાનો આ ખાસ અવસર છે. અને બલુચિસ્તાન છે અને અન્ય જે છે ત્યાંના રાજ્યો એને પણ ન્યાય અપાવી અને ભારતે એની સામે ખુલ્લો સપોર્ટમાં ઉતરવું, અફઘાનિસ્તાનની બોર્ડરમાં પણ ખુલ્લો સપોર્ટમાં ઉતરવું જોઈએ. એટલે પાકિસ્તાનની સામે બિલકુલ ખુલ્લે રીતે ભારતે આવી જવું એ આજનો સમયની માંગ છે. માત્ર ભાષણ કરવાથી નહીં થાય, ભાષણથી આગળ હવે ચાલવું પડશે. જેને કહેવાય ને કે કૂટનીતિ માત્ર ડિબેટ કે ડાયલોગથી નહીં ચાલે, સોશિયલ મીડિયાથી પણ આગળ ચાલવું પડશે. અને જમીની હકીકત જે છે, જમીન ઉપર એક્શન લેવાનો આજનો સમય છે. હાજી પ્રદ્યુમનસિંહ, હવે હાઈ ટાઈમ થઈ ચૂક્યો છે અને ભારતે હવે એક્શન લેવાની જરૂર છે. ભારતે હવે બે મોરચે લડવું પડશે. એક તો એટેક કરવો પડશે, કારણ કે આ આજનો ભારત છે જે ઘરમાં ઘૂસીને મારે છે. અને બીજો પોઈન્ટ, ડિફેન્સને વધુ મજબૂત કરવી પડશે કે આ પ્રકારના આતંકીઓ ઘૂસણખોરી કરવાનું વિચારી પણ ન શકે એક પણ સીમામાંથી. જી, પાકિસ્તાન પાસે અત્યારે માત્ર મોટી વાતો કરવા સિવાય બીજું કાંઈ છે નહીં. એટલે ભારતે પહેલી જે જીગર કરવાની છે એ જ હવે સમયની રાહ છે. હવે કાલે સવારે થાય કે આજે રાતે થાય, પણ એ સમયને પહેલા કોઈ પણ રીતે પહેલા ભારતે અજમાવી જોવાનો છે. બાકી જે આ 50 વર્ષના પ્રોબ્લેમ્સ છે એ આપોઆપ આવનારા સમયમાં સોલ્વ થઈ જશે. જો આ આક્રમક નીતિ અત્યારના શાસકો અપનાવશે તો જે 400 સીટો માગીને નથી મળી એ સામેથી પણ મળશે. પણ જો આ વખતે કોઈ ડિપ્લોમેટ વાત કરી, કોઈ માત્ર એક તરફી શાંતિની વાત કરી, તો એ શાસકોને દેશ પણ માફ નહીં કરે. એટલે શાસકોની પોતાની પણ જવાબદારી છે કે આવનારા સમયમાં, આજે આવનારા 2-5 દિવસમાં કેટલું આક્રમક નિર્ણય કરે છે. હાજી બિલકુલ પ્રદ્યુમનસિંહજી, બીજો સવાલ આપણને એ પણ થાય કે જે પહેલગામમાં જે આખો બનાવ બન્યો, શું એમાં આપણી કોઈ ચૂક રહી ગઈ ખરા? શું આમાં ક્યાંક કોઈ એવો લૂપહોલ છે અથવા તો કોઈ એવી બેદરકારી રહી ગઈ જેના કારણે થયો, અથવા તો પછી આને કોઈ બીજા એંગલથી આપણે જોવું જોઈએ? જી ચોક્કસ, ત્યાં આપણી રો કે આઈબી ત્યાં નબળી હોય એવું સાબિત થઈ છે. જે રીતે જે પ્રવાસીઓ ત્યાં 4 કિલોમીટર 7 કિલોમીટર ઉપર ત્યાં વાહન નથી જતા, એવી જગ્યાએ આર્મીની કે કોઈની ત્યાં હાજરી નહીં અને એક સાથે 1000 લોકો અને એ પણ ટુરિસ્ટો ત્યાં હાજર હોય અને બાજુમાં જંગલ હોય, એટલે એ સીધી જ ખામી છે શાસકોની. એ આખી ઉડીને આંખે વળગે છે. પરંતુ હવે એ ભૂલને હવે અત્યારે ભૂલીને હવે આગળ ભારતે શું એમાં આ ભૂલને કઈ રીતે સુધારવી, ખાસ કરીને આપણે ઇઝરાયલની જે મોસાદ છે એજન્સી, જે એની એ પ્રકારની એજન્સી આપણે ડેવલપ કરવી જરૂરી છે. FBI અમેરિકાની છે, CIA અમેરિકાની છે, એ પ્રકારની જે સિક્રેટ એજન્સીઓ છે એને એ પ્રકારની રોને ડેવલપ કરવી આજના સમયની જરૂરિયાત છે. અને સાથે સાથે આર્મીને અને જે વિદેશની આપણી એજન્સીઓ છે, આપણા શાસકો છે, વિદેશની જે જવાબદારીઓ છે, વહીવટી અધિકારીઓ, એમને પણ ખુલ્લો દોર આપવો. કેમ કે એક આપણી થોડી નબળાઈ પણ છે શાસનમાં. જે લોકો છે એમાં અનેક લોકો એક આંતરરાષ્ટ્રીય જે અમુક શાસન જાણતા પણ નથી, એક આપણી થોડી નબળાઈ પણ છે. એટલે જે શાસકમાં આમાં જે જાણકારો છે એમને ખુલ્લો દોર આપવો અને રાષ્ટ્રહિત પ્રથમ ધ્યાનમાં રાખીને પોલિટિક્સને પછી રાખવું સેકન્ડ ફેઝ ઉપર. અને જો એ રીતના વાત થશે તો આવનારા સમયમાં દેશનું માન સન્માન એક અલગ જ દરજ્જામાં આપણે જોવા મળશે. હાજી જી જી બિલકુલ સાહેબ, આપ અમારી સાથે જોડાઈ રહેશો, આપનો ફરી સંપર્ક કરીશું. બીજા વિઝ્યુઅલ જોઈ રહ્યા છો. દ્રશ્યો, સૌથી મોટા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અત્યારે પહોંચી રહ્યા છે અને સર્વદળીય બેઠક જે મળવા જઈ રહી છે તેની માટે અમિત શાહ પહોંચી રહ્યા છે. આ પહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને જયશંકર વિદેશ પ્રધાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા અને એક લાલ ફાઇલ પણ જોવા મળી હતી. પરંતુ હવે સર્વદળીય બેઠક મળવા જઈ રહી છે. થોડીક ક્ષણોમાં બેઠક શરૂ થશે અને પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી ત્યાં પહોંચવા માટે રવાના થઈ ચૂક્યા છે. પળે પળની અપડેટ્સ આપના સુધી પહોંચાડીશું. હાલ સમય થયો છે નાનકડા બ્રેકનું. જોતા રહો ગુજરાત ફર્સ્ટ.